તમે જો છેલ્લા 5 વર્ષથી કોઈ એક જ કામ કે કોઈ એક જ ધંધો કરો છો તો એનો મતલબ એવો નથી કે તમારા જોડે 5 વર્ષનો અનુભવ છે. કદાચ તમે 5 વર્ષથી કમ્ફર્ટ ઝોનમાં બી હોઈ શકો. જુઓ, તમે જ્યારે કામ સ્ટાર્ટ કર્યું તો પહેલા વર્ષથી લઈને આજના વર્ષ સુધી મતલબ 5મા વર્ષ સુધી જો તમારી કામ કરવાની સ્ટાઇલ, તમારું કામ, એનાથી મળતું આઉટપુટ જો સેમ ટુ સેમ હોય ને તો એનો મતલબ કે તમે કમ્ફર્ટ ઝોનમાં છો. અનુભવ કોને કહેવાય? જ્યારે તમે કામ સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને તમે દર વર્ષે અપગ્રેડ કરતા જાય, નવી સ્ટાઇલથી કામ કરો છો, નવા ઇક્વિપમેન્ટ તમે વસાવો છો, અત્યારે ડિજિટલ માર્કેટિંગ બી તમે એક્સેપ્ટ કર્યું છે. તો પહેલા વર્ષનું તમારું આઉટપુટ, ઇન્કમ અને અત્યારે 5મા વર્ષની ઇન્કમમાં જો ફરક હોય ને, જો અપગ્રેડ થયું હોય, ઉપર ગયા હોય, તો એ તમારો 5 વર્ષનો અનુભવ કહેવાય. નહીં તો છેલ્લા 5 વર્ષથી તમે કમ્ફર્ટ ઝોનમાં છો. 5 વર્ષનો અનુભવ હોવું અને એક જ વર્ષનો અનુભવ 5 વર્ષ માટે હોવો, બંનેમાં ફરક છે. વિચારો, રીલનું ફરીથી જુઓ, શેર કરો.